ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે હું તમને સમક્ષ એક એવી વિદ્વાન અને જ્ઞાનપ્રેમી સ્ત્રી વિશે વાત કરીશ કે જેમણે ઇતિહાસમાં એક અનોખું સ્થાન હાંસલ કર્યું છે. તેમનું નામ છે લુબ્ના ઓફ કોર્દોબા. લુબ્નાનો જન્મ 10મી સદીના અંડાલુસના શહેર કોર્દોબામાં થયો હતો, જે આજના સ્પેનમાં આવેલું છે. આ સમય દરમિયાન કોર્દોબા મુસ્લિમ શાસન હેઠળ વિજ્ઞાન, કલા અને જ્ઞાન માટે વિશ્વ પ્રસિદ્ધ કેન્દ્ર બની ચૂક્યું હતું. લુબ્નાનો જન્મ તો એક દાસી તરીકે થયો હતો, પણ તેમની બુદ્ધિ, પ્રતિભા અને જ્ઞાન પ્રેમ એટલો ઊંડો હતો કે નાની જ વયે તેમણે પોતાના માટે રાજમહેલમાં એક મહત્વપૂર્ણ સ્થાન હાંસલ કરી લીધું હતું. તે અરબી, લેટિન અને યુનાની ભાષાઓમાં નિપુણ હતી. તે ખૂબ જ શુદ્ધ લેખન કૌશલ્ય ધરાવતી હતી અને તેમણે હજારો પુસ્તકનો અનુવાદ કર્યો હતો. લુબ્ના કોર્દોબા ખયાત નામ લાઇબ્રેરીના મુખ્ય સચિવ તરીકે કામ કરતી હતી, જ્યાં 4 લાખથી વધુ પાનાવાળો પુસ્તકનો સંગ્રહ હતો. તે વખતે યુરોપના મોટા ભાગના વિસ્તારોમાં અશિક્ષણ અને અંધશ્રદ્ધા ફેલાયેલી હતી. ત્યારે કોર્દોબા જ્ઞાનનું દીપક બન્યું હતું અને લુબ્ના તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતી હતી. તે માત્ર ગ્રંથ સંચાલિકા જ નહીં, પણ ગણિત, ભાષા, શાસ્ત્ર કાર્યમાં પણ પ્રખર જ્ઞાન ધરાવતી હતી. લુબ્ના રાજ દરબારમાં યોજાતા વિદ્યાર્થી સભાઓમાં પણ ભાગ લેતી હતી, જ્યાં તે અલગ અલગ વિષય પર ચર્ચા કરતી હતી. આજના સમયમાં જેને આપણે વિદ્વાન સલાહકાર કહીએ, એવો દરજ્જો લુબ્નાને રાજ દરબારમાં મળતો હતો. તે માત્ર લુબ્નાનો જીવંત આ વાતનો જીવન પુરાવો છે કે મુસ્લિમ સંસ્કૃતિ માત્ર ધર્મમાં નહીં, પણ વિજ્ઞાન, ભાષા, શિક્ષણ અને માનવ સેવા જેવા ક્ષેત્રોમાં પણ વિશાળ યોગદાન આપ્યું છે. લુબ્ના જેવી મહિલાએ આ સાબિત કર્યું છે કે મહિલાઓ પણ વૃત્તિ, શિક્ષણ અને નેતૃત્વમાં પુરુષોથી પાછળ નથી. તેણે પુસ્તકનો વિકાસ કર્યો, શિક્ષણની સેવા આપી અને અનેક પીઢીઓને જ્ઞાન આપવાનું કામ કર્યું છે. આજના યુગમાં પણ લુબ્નાનું જીવન આપણા માટે પ્રેરણારૂપ છે. તે આપણને શીખવે છે કે જ્ઞાન અને મહેનતથી આપણે સમાજને સુધારી શકીએ છીએ, ભવિષ્ય બનાવી શકીએ છીએ અને વિશ્વ માટે કંઈક કરી શકીએ છીએ. કોર્દોબાની લુબ્ના કહાની એવી છે જ્યાં આપણને મુસ્લિમો દ્વારા વિશ્વને આપેલી શાંતિપૂર્વક જ્ઞાન આધારિત યોગદાનની યાદ અપાવે છે. આભાર.